તમે આજે વેદાંતને ભણો ને, ઉપનિષદોને, એમાં બધું આવે કે બધાના અલગ અલગ, કે જીવનું સ્વરૂપ શું માન્યું, પરમાત્માનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, મુક્તિનું સ્વરૂપ, એ બધા સ્વરૂપ માનવામાં આવે. એમાં ઉદ્ધવ સંપ્રદાયની અંદર મુક્તિનું સ્વરૂપ આટલું જ છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. બ્રહ્મરૂપ થઈ અને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ મુક્તિનું સ્વરૂપ છે. આલોકમાં રહીને કરવી કે અક્ષરધામમાં રહીને કરવી એવું કોઈ જગ્યાએ કન્ડિશન છે નહીં. તમે આના શરીરમાં પણ તમે બ્રહ્મરૂપની ભાવનાથી પુરુષોત્તમ નારાયણની સેવા કરો તો એ મુક્તિ દશામાં છો તમે. એ જ મુક્તિ છે. અને આ લોકને છોડીને પણ જ્યારે આપણે અક્ષરધામમાં જાશું ત્યારે આપણે કાર્ય એ જ કરવાનું છે. મુક્ત દશામાં આપણે કાર્ય શું કરવાનું? બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા, એ જ આપણું કાર્ય છે. એટલે આવી સેવા એને ભગવાન સ્વામિનારાયણે પ્રવૃત્તિ હોવા છતાં નિવૃત્તિ બતાવી છે. તમે સવારથી સાંજ સુધી તમારા ખેતર, વાડી, ઘરે કામ કરો ને, એ પ્રવૃત્તિ કહેવાય. શું કહેવાય? પ્રવૃત્તિ. પણ એ જ કામ આવી ભાવનાથી તમે મંદિરની અંદર કે ઉત્સવ સમયમાં ભગવાનના સંબંધનું કોઈ પણ કાર્ય હોય કરો તો એ નિવૃત્તિ કહેવાય. શું કહેવાય? નિવૃત્તિ. એટલે જો સંતો કેવા કહેવાય? નિવૃત્તિ પરાયણ. અને તમે કેવા કહેવાઓ? પ્રવૃત્તિ પરાયણ. પણ આમ તમે કોક દી જુઓ ને તો તમારા કરતા કામ ઘણું શાંતો કરતા હોય, ખબર ને તમને? તમે તો અમુક સમય નક્કી હોય એટલું જ કામ કરો. આ તો રાત દિવસ ચાલુ જ હોય ચીચુડો સંતોનો. દિવસે કથા પારાયણ, રાત્રે રાત્રિ સભાઓ, પગલાં, પધરામણી, કેટલો તમારે કેટલો વધુમાં વધુ તમારા 4 ભાઈઓના પરિવાર હોય. હવે એનો કેટલો પરિવાર થાય કે એના સસરા પક્ષ થાય, દીકરાઓના સસરા પક્ષ થાય, બીજું ત્રીજું કે વધુમાં વધુ એક નાત, સમજી લો ને વધુમાં વધુ કેટલું થાય. પણ આને તો આખી દુનિયા વેલા બધાની ગમે ત્યાં આખી 24માં ક્યાંય પગલા પધરામણી હોય તો માંડવી મંદિરે જે સંત મંડળ હોય હાજરી આપવાની. હે બધાની ઘરે, તમને બધાની ઘરે તો ન હોય ને, આખા માંડવીમાં લગ્ન થાય તો બધા લગ્નમાં જવું જ પડે? ન જવું પડે. પણ જ્યાં લગ્ન થાય ત્યાં સ્વામીને ઠાકર થાળીમાં જવું પડે કે ન જવું પડે? એને બધે લાગુ પડે. તો તમારા કરતા પ્રવૃત્તિ સંતોની ઘણી બધી વધારે છે, છતાંય પણ એ નિવૃત્તિ કહેવાય. કેમ? તો કે એ એવી ભાવનાથી કરે છે કે આ ભગવાનનું કાર્ય છે, સેવા રૂપે એ સ્વીકારી નિષ્કામ ભાવથી કોઈ પણ આશા વિના કરે તો એ પ્રવૃત્તિ હોવા છતાંય પણ નિવૃત્તિ છે. એટલા માટે નિવૃત્તિ મોક્ષ આપનારી છે, પ્રવૃત્તિ બંધન કરનારી છે. તો ભગવાનના ભક્તો એવી નિષ્કામ ભાવથી જે કંઈ પ્રવૃત્તિ કરે એ બધી સેવામાં ગણતરી થાય. તો એવી સેવા જો કરે તો એનાથી પુરુષોત્તમ નારાયણ ભગવાન બહુ રાજી થાય છે. અને એ સેવા પણ ઈષ્ટદેવના સંકલ્પ પ્રમાણે અને એની રુચિ પ્રમાણે કરવું. પોતાનું મન ધાર્યું નહીં. ઘણી વખત સેવા આપણે કરી, ખબર ને, કોઈ બી જગ્યાએ આપણને સેવામાં નિયુક્ત કર્યા હોય તો સેવા આપણે કરીએ, પણ સ્વભાવ એવો હોય કે આપણું ધાર્યું જ કરી, બીજાનું કોઈનું સાંભળવાનું નહીં, કોઈ સલાહ દે તો માનવાનું નહીં, સારું થતું હોય ભલે પણ મારો દાંડિયો ઊંચો રહેવો જોઈએ, બસ આટલું જ સ્વભાવ ખાલી. એમ એ ભલે બગડે તો ભલે બગડે પણ મારું ધાર્યું થવું જોઈએ. તો એ સેવા રહેતી નથી. સેવા કેને કહેવાય? કે જેણે આપણને એ સેવામાં નિયુક્ત કર્યા છે, એણે જેવું આપણને આયોજન આપ્યું છે એ આયોજન પ્રમાણે આપણે કરીએ. બે સમજુ માણસો આવીને, અનુભવી માણસો આવીને આપણને કંઈ સલાહ આપે છે, એ પ્રવૃત્તિ વિશે સારી વાત બતાવે છે, તો આપણા મનમાં ધારેલું હોય ને એને પણ આપણે બદલાવી નાખીને જેમ સારું થાય એ રીતે આપણે કરીએ તો એ સાચી સેવા કહેવાય. પણ તમને અનુભવ થાય નથી થતો કે જે સેવા કરતા હશે લગભગ પોતાનો ધાર્યું કરવાનો જ વધારે આગ્રહ રાખતા હશે? એવું હોય કે નથી હોતો? પણ એવું આપણે બદલવાનું છે. આપણે પણ સેવામાં છીએ, સત્સંગમાં છીએ, સમાજમાં છીએ, તો ઘણી વખત સમાજમાં આપણે સેવા આપવા જતા હોઈએ, સત્સંગની અંદર આપણે સેવા કરતા હોઈએ, તો આપણો સ્વભાવ જો આવો હોય કે આપણે આપણો ધાર્યો કરતા હોઈએ તો આજથી હવે બદલાવાનો એ સ્વભાવ. આપણે શું કરવાનું? આપણને આયોજન સોંપવામાં આવ્યો ને એ પ્રમાણે આપણે કરવાનું. કોઈ 2-4 જણા સારા સમજુ અનુભવી વ્યક્તિ આવીને આપણને કામમાં કંઈ સાચી સલાહ આપે ને જો સારું થવાનું હોય ને તો આપણે નક્કી કરી રાખ્યું એ બદલાવીને પણ એ પ્રમાણે આપણે કરવું. તો સૌ કોઈનો રાજીપો મળે અને કાર્ય સારું થાય અને ભગવાનનો પણ આપણા ઉપર રાજીપો મળે. એટલા માટે પોતાનું મન ધાર્યું મૂકી ઈષ્ટદેવના સંકલ્પ અને સંતની રુચિ પ્રમાણે સેવા કરે તો એ સેવા સાચી છે.